જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, હું પાંધી અમિત સર શ્રી BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ગોંડલ ગુરુકુળ તરફથી તમારું સૌનું સ્વાગત કરું છું. ધોરણ 12 ચેપ્ટર 10મું વેક્ટર એલ્જિબ્રા એટલે કે સદિશ બીજગણિતના લેક્ચર નંબર 16. આપણે આજે બે સદિશોનું ક્રોસ ગુણન એટલે કે ક્રોસ પ્રોડક્ટ, આઉટર પ્રોડક્ટ અને વેક્ટર પ્રોડક્ટ, બહિર્ગુણન અથવા સદિશ ગુણન જોવાનું છે, જેનું પરિણામ સદિશ મળવાનું છે, એટલે એનું નામ સદિશ ગુણન છે. બરાબર. તો હવે ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે ટેક્સ્ટબુકમાં વ્યાખ્યાયિત કરેલી છે એ જરાક જોઈએ. તો જે ક્રોસ પ્રોડક્ટ છે આ રીતે છે. મેગ્નિટ્યુડ એટલે કે માનાંક બે સદિશનું મૂલ્ય, સાઇન થીટા, થીટા શું છે? બે સદિશ વચ્ચેનો ખૂણો, એની ઉપર સાઇન લગાડવાનો. આપણે ડોટમાં કોસ લગાડતા હતા અને ક્રોસમાં સાઇન, ડોટમાં કોસ, ક્રોસમાં સાઇન. અને બાજુમાં છે એ આ એન કેરેટ છે. એન કેરેટ શું છે? એ આ બંને સદિશોને લંબ એકમ સદિશ છે. એ હમણાં સમજીએ. આ વ્યાખ્યા ટેક્સ્ટબુકની. બરાબર. એટલે જો આ અદિશ, આ એક આંકડો, આ ત્રણે ત્રણ સંખ્યાઓ છે, અદિશો છે, પણ બાજુમાં એક સદિશ જઈને બેઠો છે, એટલે આ ક્રોસ પ્રોડક્ટ કેવી ક્વોન્ટિટી થશે, કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. બરાબર છે. તો સદિશ રાશિ છે તો પાકું થઈ ગયું. હવે આપણે ખરેખર ક્રોસ પ્રોડક્ટ કરતા કેવી રીતે હોય છે પહેલા ઉદાહરણ, અને પછી જાજા બધા ગુણધર્મો તો છે જ. એક મેં લીધો 100 વેક્ટર, આઈ જે છે આપણો રેગ્યુલર, પછી આઈ વત્તા જે લીધો આ. તો આ જે બે વેક્ટર છે, તો એ બે વેક્ટરનો મારે ક્રોસ પ્રોડક્ટ કરવો હોય તો થાય કેવી રીતે? ભાઈ એ ત્રિહાર નિશ્ચાયક છે. પહેલી રોમાં આઈ જે કે કેરેટ જે આપણા રેગ્યુલર છે એ બધાય, પછીની રોમાં આ પહેલો વેક્ટર એ 100, પછીમાં બી એટલે કે આ 110. હવે તમે આઈ સાથે લેશો તો શું આવશે? 0 - 0. એક્સપાન્શન તો આપણું જાણીએ જ છીએ આ બધું. આનું વિસ્તરણ નિશ્ચયકનું આવડવું જ જોઈએ, આપણે છે, આપણે એ ચેપ્ટર ભણી ગયા છીએ. ઓકે. હવે જે પછી શું આવશે? જે સાથે 0 - 0. અને કે સાથે શું આવશે? તો કે સાથે જે છે, કે સાથે 1 - 0. એ છે ને, જે ઘટક હોય રો અને કોલમ કાઢી નાખવાના, બાકીનાનું કરવાનું, આ 1 - 0 આવી રીતે. એટલે આમ જોવા જાવ તો 0 0 1 જ થઈ ગયું. 0 0 1 એટલે આ તમારું કે થયું ભાઈ, કે કેરેટ થયું. તો આ મળી ગયો આપણને આ બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ. તો હવે ક્રોસ પ્રોડક્ટ ખરેખર છે શું છોકરાઓ? એ છે ને આ બે સદિશને લંબ સદિશ છે. આ બે લંબ હોવા જરૂરી નથી, હું નથી બોલ્યો આ બે લંબ. આ બેનો ડોટ કરો જ મોઢે થાય ને, મોઢે પહેલો એકડો, બીજો 0, ત્રીજો 0 નો સરવાળો, એટલે 1 + 0 + 0 એટલે 1. એ નોન ઝીરો મતલબ આ બેનો ડોટ ઝીરો નથી મારા ભાઈ. એ ને બી એકબીજાના લંબ સદિશો નથી. પણ આ જે ક્રોસ આવ્યો ને, આ ક્રોસ આવ્યો ને, એ ક્રોસ બી, એ ક્રોસ બેયને લંબ છે. જો ચેક કરો, જો એ સાથે લંબ આવશે. પહેલો ઘટક 1 × 0 0 પ્લસ 0 × 0 0 પ્લસ 0 × 1 0, બધું 0 0 0 થઈ ગયું, સરવાળો 0. ડોટ પ્રોડક્ટ 0 કોનો? એનો એના ક્રોસ સાથેનો ડોટ 0 થયો, એટલે એની સાથે લંબ થયો. આ ક્રોસ છે એને લંબ છે, ક્રોસ છે જો બી ને લંબ છે. ચેક કરો જી, 1 × 0 0 થયું, બીજો ઘટક 0 પ્લસ ત્રીજો ઘટક 0. તો એ બેનું ડોટ 0 એટલે એ લંબ થયો. ફરીથી એ ક્રોસ બી એને લંબ અને બી ને લંબ. હવે સમજવાનું ચાલુ કરીએ કે આ જે ક્રોસ મેળવી રહ્યા છીએ એ બંનેને લંબ સદિશ છે. આ એ સદિશ, આ બી સદિશ. જમણો હાથ જ યુઝ કરવાનો. પહેલો સદિશ એ, બીજો સદિશ બી, બેનો ક્રોસ કરો એટલે શું થાય? થંબ, અંગૂઠાની દિશામાં આવે, જમણા હાથની દિશામાં. પહેલો સદિશ, બીજો સદિશ અને થંબ. થંબ છે એ શું છે? ક્રોસ છે. જો ભાઈ આ એ અને બી લંબ હોય તો ભલે, અને કદાચ ન હોય ને, આમ જો આમ આ લંબ નથી રાખી મેં બે ફિંગર, છતાંય આજે ક્રોસ મળે ને, આ ક્રોસ, એ ક્રોસ તો આઈને લંબ મળે ને જેને લંબ મળે, બેને, એને ને બીને. એ બે લંબ હોવા જરૂરી નથી, પણ આ જે ક્રોસ છે એ બંનેને લંબ છે. ખ્યાલ આવી ગયો? બરાબર. હજી વધારે સમજશું આ વસ્તુને. એ જે એકમ સદિશ હોય ને એ જ આવડું આ એન હોય. એને નોર્મલ કહેવાય. નોર્મલ ગુજરાતીમાં અવિલંબ કહેવાય, ઇંગ્લિશમાં નોર્મલ કહેવાય. એ આખા સમતલને લંબ થાય. તમે વિચારો જે આ એ છે, આ બી છે, હું એમ કહું આ બંનેને લંબ એટલે આખા સમતલને, એ બીને સમાવતું, એ વેક્ટર બી વેક્ટર ને સમાવતું એક સમતલ વિચારો, તો એ સમતલ આખાને લંબ થયો. એ સદિશ છે, નોર્મલ કહેવાય. અને નોર્મલ એ સમતલનો અભિલંબ કહેવાય, નોર્મલ કહેવાય. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના જ છીએ. તો હવે આ એક પરિણામ છે જે બહુ કામનું, બહુ આમ એકદમ જોરદાર. બરાબર.
યુઝફુલ. ક્રોસ કેમ થશે? મેગ્નિટ્યુડ ઓફ એ મેગ્નિટ્યુડ ઓફ બી સાઇન થીટા અને n કેરેટ. હવે બે બાજુ હું માનાંક લગાડું, બે બાજુ હું આનું ઓલું આપણે મૂલ્ય એટલે કે માનાંક, બંને બાજુનું મૂલ્ય જ હોય છે, ખાલી માનાંક લગાડવો છે બે બાજુ. અહીંયા માનાંક લગાડ્યો, અહીંયા માનાંક લગાડો તો આઈ ધન અને સાઇન ધન. એમ મેં કેમ કહી દીધું સાઇન ધન? ભાઈ બે સદિશ વચ્ચેનો ખૂણો યાદ છે તમને? 0 થી ચાલુ કરી 90 થી ચાલુ આગળ 180 સુધી જઈ શકતા હતા. એથી ઉપર ના હાલે, કારણ કે ત્યારે આ ખૂણો લેવાને બદલે કયો લેતા હતા? નાનો ખૂણો. યાદ આવી ગયું? તો સદિશોની ટેલ મેચ કરી અને ખૂણો જે આપણે લેતા હોય એ 0 થી પાઈ સુધી હોય. તો 0 થી પાઈ એટલે પહેલા બે ચરણ, તો પહેલા બે ચરણ એટલે સાઇન તો ધન ઓલેસ્ટીસી મુજબ. તો આઈ ધન ને આઈ ધન, તો આને એકના જ મોડ લાગે. તો આ તો એકમ છે, તો એકમ સદિશનું મૂલ્ય શું હોય? એકડો. આ ધન છે, આઈ ધન છે, આઈ ધન છે એટલે એમાં મોડની જરૂર જ નથી રહેતી, અને આનો એકડો થઈ ગયો. તો આ થઈ ગયું પરિણામ નંબર 2. આ છે ને વધારે કામ લાગશે ભાઈ, આ પરિણામ, કારણ કે આમાં જે આ એન છે ને એ વિલન છે થોડોક, એમાં વાર લાગે ગોતતા, એને હમણાં ગોતશું આપણે. પણ આ જે છે ને આ પરિણામ બહુ કામ લાગે દાખલાઓમાં, આનો બહુ સારો યુઝ થાય આ વસ્તુનો, બરાબર? દાખલાઓ માટે આ કામનું વધારે છે. ખ્યાલ આવી ગયો? હવે આ જે વસ્તુ છે છોકરાઓ, કઈ આની પહેલાં તો એક મારે તમને કારણ કહેવું છે. તમને આ યાદ છે આપણે 11માં 12માં ક્યાંક લેક્ચરમાં જોયું હતું કે અદિશ સદિશને મોડ આપો ને તો અદિશનોય અલગથી સદિશનોય અલગથી, અને એમાં ઇક્વાલિટી આવે. કોસી સ્વાર્ઝ ઇનઇક્વાલિટી નથી, અસમતા નથી, સમતા આવે. ત્યાં તો શું હતા? બે સદિશ હતા અને ડોટ હતો. અહીંયા શું છે? એક અદિશ એક સદિશ, બેને સ્વતંત્ર મોડ આપી જ દેવાનો. ધેટ્સ ઇટ. આપણે એની પ્રૂફ આપી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં, જોઈ શકશો તમે આગળનું. બીજી વાત, 3 અદિશ દીધા હોય છોકરાઓ તમને, તો 3ને સેપરેટલી મોડ આપી જ શકીને એમાં શું નવી વાત છે? K1 K2 અને K3 બધાને સ્વતંત્ર આપી દો. અને ત્રીજી વાત, કોઈ પણ સદિશ આવડા કેરેટ હોય એટલે કે એકમ હોય તો એનું તો મૂલ્ય, એનું તો માન એક જ હોય, બરાબર? એનો માનાંક તો એક જ થાય. ફરીથી જો મેં મોડ લગાડ્યો ને એટલે આખો કે ને મોડ અલગથી ને આને મોડ અલગથી, આનો મોડ 1 અને આનો મોડ અલગ આપી શકાય રિયલ નંબરમાં. તો આનો મોડ અને આને મોડની જરૂર એટલે નથી, કારણ કે ભાઈ તમારે જે ખૂણો હોય ને એ પહેલાં બે ચરણની અંદર જ હોય, એટલે એમાં પછી મોડની જરૂર રહે નહીં તમારે, કારણ કે સાઈન ધન જ હોય પહેલાં બે ચરણમાં. એટલે ઠીક છે. હવે થિયરીમાં તો આટલા બધા કારણ શું લખીએ? હવે આ સમજાઈ ગયું બધાનો મોડ, આનો મોડ 1. ઓકે. તો હવે આ જે આખી કિંમત છે ને છોકરાઓ, આટલી કિંમત એબી સાઇનની જગ્યાએ શું મૂકી શકું? આ મૂકી શકું, મોડ ઓફ a ક્રોસ b મૂકી દઉં અહીંયા. તો પરિણામ 1 અને 2 નો ઉપયોગ કરીએ તો અહીંયા પહેલા પરિણામમાં શું થઈ ગયું? આ જે દેખાય ને એબી સાઇનની જગ્યાએ શું મૂકવાનો છું? મોડ ઓફ a ક્રોસ b, બાજુમાં ઓલો n કેરેટ. હા, હવે n કેરેટ પકડાઈ ગયો. લ્યો, n કેરેટ એટલે શું? તો કે આને છેદમાં મોકલી દો, કામ પૂરું. થોડી વાર માટે આપણે એવું માની લઈશું કે આનો જે મેગ્નિટ્યુડ છે એ નોન ઝીરો છે. ભાઈ 0 હોય તો એની ચર્ચા હમણાં આપણે કરશું. થોડાક રાહ તો જુઓ મારા ભાઈ, એ ચર્ચા કરશું. પહેલાં આ નોન ઝીરો હોય એમ માનીને ભાગી નાખો તો હવે એ n કેરેટ શું મળ્યો? અને છેદમાં મોકલો આને. આમ શું થઈ જાય? a ક્રોસ b છેદમાં મોડ ઓફ a ક્રોસ b. મતલબ આ નોર્મલ, યુનિટ નોર્મલ, એકમ અભિલંબ આવ્યો. શું? આ a, આ b, અને આ એકમ અભિલંબ આવ્યો. આ a ને b ના ક્રોસથી મળતો, આમ ગમે એટલો મોટો નહીં, એકમ અભિલંબ મળ્યો તમને. ખ્યાલ આવ્યો? બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત હજી એક આની અંદર છે. આના ઉપરથી હું સાઇનને કરતા બનાવવા માંગુ છું, પરિણામ 2 ઉપરથી. દેખાતું નથી, હવે દેખાય છે. ઓકે, તો પરિણામ 2 ઉપરથી હું સાઇનને કરતા બનાવવાનો છું. તો સાઇન થીટા એટલે શું? થોડી વાર માટે આ નોન ઝીરો છે માની લઈએ મારા ભાઈ. આ છે ને, એ નોન ઝીરો અને બી એ નોન ઝીરો વેક્ટર લઈ લઈએ. આ ઘણી વાર ચોપડીમાં છે ને ઝીરોની ઉપર ઓલી નિશાની નથી કરતા સદિશ હોય ત્યારે, કારણ કે શૂન્ય સદિશની દિશા નથી, એટલે એક જ સદિશ એવો છે સદિશ અવકાશમાં. બરાબર. સારું, આ બે નોન ઝીરો હોય તો એના મૂલ્ય નોન ઝીરો હોય તો આને છેદમાં મોકલી શકું. તો સાઇન થીટા શું થઈ જાય? સાઇન થીટા થઈ જાય ઉપર ક્રોસ, નીચે મોડ, ઉપર ક્રોસ, નીચે મોડ.
પેલું કોઈ કોસ થીટા યાદ આવ્યું? ઉપર ડોટ, નીચે મોડ. અહીંયા શું છે? ઉપર ક્રોસ, નીચે મોડ. રેડી? તો આ એક પરિણામ. ચાલો હવે એનો ઉપયોગ કરીએ, આ પરિણામનો યુઝ કરીએ કે ભાઈ આનો ઉપયોગ કરીને કેવી રીતે આમાં સાઇન થીટા ગોતવું છે, નોર્મલે ગોતવું, બે ગોતવા જ ભાઈ. હાલો, તો પહેલાં તો આનું મેગ્નિટ્યુડ શું થાય? તો આઈ છે, તો આઈનું મૂલ્ય તો 1 જ હોય ને. આઈ વત્તા જે એ √2 થશે. ડાયરેક્ટ ખબર પડે. આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા √2. અને આનું મેગ્નિટ્યુડ ગોતી લઈએ, કારણ કે સાઇનમાં બધા એના મોડ જ જોશે ને આમાંય જોશે ને મોડ. એટલે તો આનો મેગ્નિટ્યુડ શું થાય? અરે આ તો કે છે, તો કેનું માનાંક શું હોય? કે કેરેટનું 1 હોય. અને હવે આપણે જે n કેરેટ કદાચ કોઈને જોતો હોય ને તો ભાઈ સાવ સહેલો છે. શું? ક્રોસ અપોન એનો. ચાલ, નોર્મલ એટલે શું? નોર્મલ એટલે અભિલંબ એટલે બેનો ક્રોસ. યાદ રહ્યું? હવે એમાં એકમ હોય ને તો એનું મૂલ્ય છેદમાં મૂકવું જ પડે ને. યાદ આવ્યું? તો હવે એ તો આ કે જ થાય ને. કેમ કે કેના છેદમાં એકડો મૂકવાનો કોઈ મતલબ જ નથી રહેતો. તો કે જ થયું. અને બીજું, અહીંયા સાઇન થીટા જે મળશે આ સૂત્ર મુજબ, તો ઉપર એકડો, નીચે આ બેનો મોડ. આનોય મોડ ને આનોય મોડ. આ 1 ને આ √2. હવે આ પ્રોબ્લેમ થઈ ગઈ. સાઇન થીટા 1/√2 તો 2 વખત થાય. પહેલા ચરણમાંય થાય, અથવા થીટા તમારો આય હોઈ શકે, બીજા ચરણમાંય થઈ શકે. પહેલા 2 ચરણની છૂટ હોય છે, આપણે 2 એંગલની વાત કરતા હોય ત્યારે. એટલે એંગલના ફોર્મ્યુલામાં આ નથી યુઝ કરતા અને ઓલું યુઝ કરે છે. શું યુઝ કરે છે? કોસ. યાદ આવ્યું? એંગલનું સૂત્ર શું હતું? થીટા એટલે કોસ ઇન્વર્સ ઓફ ઉપર ડોટ, નીચે મોડ. અહીંયા ઉપર ક્રોસ, નીચે મોડ. પણ આ યુઝ ન કરાય, કારણ કે આમાં તમારે ચરણ નક્કી નહીં થાય દર વખતેની તકલીફ. એના કરતાં એક તો ક્રોસ પડે લાંબો, ડોટ તો મોઢે થઈ જાય, જલ્દી થઈ જાય, ડોટ પડે ટૂંકો. અને પ્લસમાં બીજો ફાયદો શું થાય કે એની અંદર સીધું પહેલું ચરણ આવતું હોય તો પહેલું જ આવે, બીજું આવતું હોય તો બીજું જ આવે, ધન આવે તો પહેલું, ઋણ આવે તો બીજું. એમાં મોઢ ઉપર નથી આવતો, અહીંયા આવે છે. કારણ કે નકરી સદીશ થઈ જાય, એટલે એમાં અદીશમાં રૂપાંતર કરવા માટે અહીંયા મોડ ફરજિયાત એટલે થઈ જાય એમ તો. બરાબર? તો હવે હજી થોડુંક વધારે સમજીએ. ઓલો n કેરેટને હજી થોડોક સમજવો છે. જોજો મસ્ત વસ્તુ છે. આ એ યાદ રહેશે? એ ક્યાં? ઉપર રાખ્યું છે મેં એ. જો હું આને એ કહેવાનો છું, આને બી કહેવાનો છું. યાદ રહ્યું? આ એ, આ બી. હવે જોજો જાદુ નાખે. એ ક્રોસ બી માં અંગૂઠો ક્યાં ગયો? ઉપર ગયો, ઉપર ગયો. આ આખા પાનાની ઉપર. બરાબર? અહીંયા આપણો n કેરેટ કયો કે પછી એ ક્રોસ બી કયો, બધું એકનું એક જ કહેવાય. એક જ છે ભાઈ. એનું એકમ કરી નાખો એટલે જ થઈ જાય, બીજું શું હોય? એટલે એ ક્રોસ બી અહીંયા મળે. હવે બી ક્રોસ એ ક્યાં મળે? બી ક્રોસ એ એટલે પહેલી ફિંગર. પહેલા બી બોલ્યા ને તમે? પહેલા શું બોલ્યા? બી ક્રોસ એમાં બી. તો બી તો અહીંયા જ છે ને. તો બી ને પહેલી ફિંગર, કારણ કે પહેલા તમારી વેક્ટર જોઈએ છે. બી ક્રોસ એમાં અંગૂઠો ક્યાં જાય? એટલે નીચે ગયો. ખ્યાલ આવ્યો? ઓપોઝિટ થયું ભાઈ. એ ક્રોસ બી અને બી ક્રોસ એ બે સરખા થતા નથી ભાઈ, ઓપોઝિટ છે. કોણ? અહીંયા આ n આવ્યો હોય તો અહીંયા -n આવે ભાઈ. જુદા જુદા થાય, ઓપોઝિટ થાય. ઓલો 1 2 3 આવ્યો હોય ને તો ઓલો -1 -2 -3 થાય. આમ થાય, ઓપોઝિટ આવે ભાઈ. બરાબર? લખી લો. ઓકે, તો આ 4 સૂત્ર યાદ રાખવાના થાય છે. આમ તો આ એક જ છે, એના ઉપરથી બધા બનેલા છે. એ ક્રોસ બી એટલે શું? મોડ્યુલસ એ મોડ્યુલસ બી વેક્ટર, સાઇન ઓફ એંગલ બિટવીન ધેમ, બે વચ્ચેનો ખૂણો, અને n કેરેટ શું છે? તો એ જે છે એ a અને b ને સમાવતા સમતલને લંબ સદિશ છે, એકમ સદિશ છે, જેને અભિલંબ પણ કહેવાય છે, નોર્મલ કહેવાય અંગ્રેજીમાં. એના ઉપરથી આ સૂત્ર જે વધારે દાખલાઓમાં કામ લાગશે, મેં ટીક માર્કે કરેલું છે, વધારે કામનું આ છે. એટલે એ છે, આની ઉપર મોડ લગાડી દીધું આપણે. બરાબર છે? એટલે એમાં સાઇન ઉપર તો ધન જ રહેવાનું છે, કારણ કે સાઇન પહેલાં બંને ચરણની અંદર ધન હોય છે અને એ જ 2 ચરણ ખૂણા માટે લેવાતા હોય છે. ઓકે, હવે એ કિંમત આપણે આની અંદર મૂકીને આ n ને કરતા બનાવ્યો હતો, તો n માટે આ સૂત્ર મળી ગયું હતું. n જે છે એ શું છે? યુનિટ નોર્મલ છે, એકમ અભિલંબ છે, એ ક્રોસ બી અને નીચે એનો મોડ છે. બરાબર? આ એની પ્રેક્ટિસ આપણે કરી, તો લખી લો બધું. હવે હજી થોડા આની અંદર સૂત્રો છે, સારા મજાના સૂત્રો, અમુક સરસ છે. તો એ સૂત્રો ઉપર આગળ વધીએ આપણે. એના ગુણધર્મો કે અવલોકનો બધા વિચારીએ. પહેલાં રિકોલ કરો કે એ ક્રોસ બી શું છે ભાઈ?
મેગ્નિટ્યુડ એ છે, મેગ્નિટ્યુડ બી છે, સાઇન થીટા છે અને એન કેરેટ છે. અથવા આવું નથી લખવું, દાખલાઓમાં તો આ જ કામ લાગે છે. દાખલાઓમાં શું કામ લાગે છે આપણને? દાખલાઓની અંદર છે અહીંયા આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, અને અહીંયા A1 A2 A3 અને અહીંયા B1 B2 B3. તો ભાઈ આ નિશ્ચાયક છે, અને નિશ્ચાયક હોય તો નિશ્ચાયકના બધા ગુણધર્મોનું એ સમાધાન કરતો હોય ને. તો જો પહેલી વસ્તુ એ કે આ એક સદિશ થશે. શું કામ? આઈ સાથે કંઈક, જે સાથે કંઈક, કે સાથે, એટલે આઈ જે કે એટલે સદિશ સ્વરૂપ થઈ ગયું, એટલે એક તો આ સદિશ છે. બીજી વાત, હવે આની અંદર ધારો કે તમે બી ક્રોસ એ કરો તો શું થાય? બી ક્રોસ એ કરી નાખો તો આ રો અહીંયા વહી જાય ને આ રો અહીંયા વહી જાય. હવે બે રો ઇન્ટરચેન્જ થાય ત્યારે તમે જાણો છો શું આવે? માઇનસની નિશાની બારે આવે. તો શું થઈ ગયું? એ ક્રોસ બી અને બી ક્રોસ એ બે કેવા થાય? ઓપોઝિટ થાય, વિરોધી થાય. માઇનસ આમ બીને આપો તોય હાલે, એને આપો તોય હાલે, એને અલગ રાખો તોય ચાલે. આને વિસંમિત કહેવાય, સ્ક્યુ સિમેટ્રિક કહેવાય. બરાબર, આને વિસંમિતતા કહેવામાં આવે છે. ચાલો પછી એક અગત્યની વસ્તુ, પોતાની સાથે તમે ક્રોસ કરો તો શું થાય? પોતાની સાથે ક્રોસ, અહીંયા A1 A2 A3 ને અહીંયા A1 A2 A3, બે રો સરખી હોય નિશ્ચયકની તો મૂલ્ય શું હોય? 0. પણ અહીંયા 0 બાર શું કામ? કારણ કે આઈ જે કે સ્વરૂપ હોય ને, સદિશ સ્વરૂપ હોય એટલા માટે. પોતાની સાથે ડોટ એટલે મોડનો સ્ક્વેર, પણ પોતાની સાથે ક્રોસ એટલે 0. ખાલી પોતાની સાથે જ નહીં ભાઈ, સમરેખ કોઈ પણ સદિશ લઈ લ્યો, A અને B. સમરેખ સદિશ એટલે યાદ છે ને, સમાન દિશા કે વિરુદ્ધ દિશા. જો આમ હોય મતલબ કે B બરાબર શું હોય? કે એ. તો અહીંયા ઘટક લખી નાખો, B1 B2 B3. આમાં ઘટક લખી નાખો, A1 A2 A3. પછી આને અદિશ વડે ગુણાકાર કરી નાખો, પછી અનુરૂપ ઘટકને સરખાવી દો, પછી કેને કરતા બનાવો તો શું થઈ જાય? B1 બાય પહેલાં તો અહીંયા ખાલી ગુણો તમે, તો અહીંયા KA1 KA2 ને KA3 ક્યાં મૂકો? અહીંયા KA1 KA2 અને KA3. અહીંયાથી કે કોમન નીકળી શકે. આપણે જાણીએ છીએ નિશ્ચયકની કોઈ પણ એક રોમાંથી કંઈ પણ આપણે કોમન કરી શકીએ, ગુણી ભાગી શકીએ. તો કે કોમન કાઢી લીધા પછી તો આ જ વધે ને, A1 A2 A3 અહીંયા ને એ જ અહીંયા, તો બે રો સરખી થઈ ગઈ, તો K × 0 થઈ ગયું. તો એવી સ્થિતિની અંદર A ક્રોસ B જે છે એ કેવું બની જશે? 0. ખ્યાલ આવ્યો શું કીધું? સાબિત ક્યાંય ગુણધર્મો કરવાના હોતા નથી, પણ આ તો જસ્ટ તો તમારે કરવા હોય તો થઈ શકે. B1 B2 B3 ની જગ્યાએ અહીંયા KA1 ને KA2 KA3 મૂકી દો, કે કાઢીને બહાર મૂકી દો, પછી બે રો સરખી એટલે 0. એટલે 0 બાર કહેવું જોઈએ, 0 વેક્ટર કહેવું જોઈએ, કારણ કે આઈ જે કે છે ને એની સાથે, એટલા માટે. તો ખાલી પોતાની સાથેનો ક્રોસ 0 નથી, પણ કોઈ પણ બે સમરેખનો ક્રોસ 0. સમરેખ સદિશો હોય તો એનો ક્રોસ કેવો થાય? 0. ખાસ યાદ રાખવાનું છે, સમરેખનો ક્રોસ 0. જેવી રીતે લંબનો ડોટ 0 એમ સમરેખનો ક્રોસ 0. ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે ઓલો વિભાજનનો નિયમ, A ક્રોસ B + C હોય તો તમારી કોમન સેન્સ શું કહે છે? ઈ જ છે. અહીંથી આને અહીંયા ગુણો, અહીંથી આને ગુણો. દેખાય છે ને કે હા, ચાલો વાંધો નથી. ઓકે, તો એ શું થઈ જાય? A ક્રોસ B + A ક્રોસ C થઈ જાય. આને વિભાજન કહેવાય. હવે વિભાજનનો નિયમ કોના ઉપર વિભાજન થયું? ક્રોસનું સદિશ સરવાળા પરનું વિભાજન. હવે આ સ્ટેપ ઊંધું કામ લાગે. ઊંધું મતલબ A ક્રોસ સહિત કોમન નીકળી શકે. એ કોમન કાઢવું એ જ થયું. વિભાજનનો નિયમ રિવર્સમાં લગાડ્યો કહેવાય. લેફ્ટ ટુ રાઈટ ને બદલે રાઈટ ટુ લેફ્ટ લગાડ્યો કહેવાય. ટૂંકમાં કોમન નીકળી શકે. ખ્યાલ આવી ગયો? હવે ઓકે, બીજા અમુક નિયમો છે. જેમ કે તમે A ક્રોસ B ને અલગથી કોઈ લેમડા પછીથી ગુણો, 5 ગણું કરી નાખો, અને કે પછી આ રો ને 5 ગણી કરી હોત, ખાલી કે પછી આ રો ને 5 ગણી કરી હોત, એ બધું એક જ થયું. આપણે જાણીએ છીએ, આપણે નિશ્ચયક ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે અહીંયા 5 હોય તો એ કોમન નીકળે, અહીંયા 5 હોય તો એ કોમન નીકળે. આખાને 5 થી ગુણો કે કોઈ એક રો ને ગુણો, બધું એક જ થયું. તો એ જ વાત અહીંયા લખેલી છે. આ બરાબર, અદિશ વડે ગુણાકારનો ગુણધર્મ ક્રોસ પ્રોડક્ટ માટેનો. તો આ એક ધ્યાનમાં રાખવા જેવી વાત છે. હવે આઈ ક્રોસ આઈ શું થાય? કોઈ પણનો પોતાની સાથેનો ક્રોસ શું આપે છે? 0. આઈ ક્રોસ આઈ 0 વગેરે. એટલે તમને ખ્યાલ આવી જાય, જે ક્રોસ જે ને કે ક્રોસ કે ને એ બધું એમ જ થાય. બરાબર. આઈનો અને જેનો ક્રોસ શું થાય? આઈનો અને જેનો, જો આઈ અને જે એક્સ અક્ષ અને વાય અક્ષ, તો અહીંયા શું થશે?
કે જે છે આઈ જે કે ફિઝિક્સમાં તમારે આવી જ ગયું છે. ફિઝિક્સની અંદર તમે ભણી ગયા છો. આઈ જે કે આઈ નો ને જેનો ક્રોસ કરો તો કે આવે, જેનો ને કે નો કરો આઈ અને જેનો કે. જે કે નો કરશો તો જે અને કે એનો ક્રોસ કરશો તો શું આવે? આઈ આવે. પછી એ જ રીતે કે નો ને આઈ નો ક્રોસ કરો તો શું થાય? કે અને આઈ નો ક્રોસ કરો તો શું આવે? જે આવે. અને જો ઊંધું કરો, ઊંધું મતલબ જે ક્રોસ આઈ કરો તો શું થાય? ઊંધું જે ક્રોસ આઈ તો માઇનસ ઓફ કે આવે. કારણ કે તમને ખબર છે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એમાં શું સંબંધ છે? નેગેટિવ, વિરોધી છે એકબીજાના. વિસંમિત કહેવાય એને. સરખું હોત તો સંમિત કે સમક્રમી કહેતા એને આપણે અહીંયા. ઓકે, તો આમાંય વગેરે લખી નાખું છું એટલે ખ્યાલ આવી ગયો કે ઊંધું હાલશો તો માઇનસ આવશે. હવે મેં તમને હમણાં કીધું એમ કે કોઈ પણ બે, અને હા હજી એક કદી પ્રોપર્ટી છે એ જોઈ લઈએ કે બેમાંથી એક સદિશ શૂન્ય લ્યો તો શું થાય? માનો કે અહીંયા શૂન્ય મૂકી દો તમે તો અહીંયા 0 0 0 આવે તો સ્થિતિ શું બને? એને લીધે આખે આખું 0 પણ 0 બાર જ લખવું પડે કારણ કે આઈ જે કે હોય ને એની સાથે, એટલા માટે 0 આમ જ આવશે. તો આ બધા ગુણધર્મો બની ગયા. હવે બીજી એક વસ્તુ, 90 નો ખૂણો જો બે સદિશ વચ્ચે બનતો હોય એ અને બી વચ્ચે, તો અહીંયા સાઇન 90 મૂકો એટલે 1 થાય. હાઈએસ્ટ કિંમત આવી, હાઈએસ્ટ વેલ્યુ. તો ક્રોસનું હાઈએસ્ટ મૂલ્ય ક્યાં મળે? લંબ હોય ત્યારે. લોએસ્ટ ક્યાં મળે? સમરેખ હોય ત્યારે 0 થઈ જાય. જો સમજીએ શું કહેવા માંગુ છું કે આ બે સદિશ લઈ લ્યો તમે. હવે આ બે સદિશનો ક્રોસ અત્યારે કરો તો 0 થાય. પછી જેમ આ બે ફિંગર, બરાબર, જેમ 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 ફિંગર ખુલતી જાય ને એમ 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 થમ અંગૂઠો ઊંચો થતો જ જાય. 90 એ હાઈએસ્ટ આપે તમને ક્રોસ. પછી જેવું આ ફિંગર પાછી આમથી આમ ખૂણો મોટો બે સદિશ વચ્ચે એને બી ફર્સ્ટ ફિંગર જેમ ખૂણો મોટો કરતા જાવ એમાં તમારો આ ક્રોસ ઘટતો છેલ્લે ફાઇનલી શું થઈ જાય? 0. જ્યારે બે સામસામે થઈ જાય ને વેક્ટર, બે વેક્ટર સામસામે થઈ જાય ત્યારે એનો ક્રોસ શું થઈ જાય? 0. એટલે જો અહીંયા ક્રોસ 0 છે, જેમ તમે આમ આગળ જતા જશો બે વચ્ચેનો ખૂણો 90 સુધી પહોંચાડતા જાઓ એમ ઓલો ક્રોસ અહીંયા 0 છે. પછી અંગૂઠો ઊંચો કરતો જવાનું હાઈએસ્ટ અહીંયા 90 એ. વળી પાછું ખૂણો વધારો એટલે ક્રોસ ઘટી ક્રોસ જે છે એ ક્રોસ બી એ ઘટીને છેલ્લે શું થઈ જાય? 0. યાદ રહેશે? તો બહુ સિમ્પલ છે, એમાં કંઈ ખાસ છે નહીં. અને તમે તમારી રીતે વિચારી શકો. જુઓ, સમરેખ હોય તો શું ખૂણો હોય? કાં 0 હોય ને કાં પાઈ હોય. મૂકો 0 મૂકો તો સાઇન 0 એટલે 0 પણ વેક્ટર છે એટલે 0 બાર. સમરેખમાં બીજો વિકલ્પ કયો હોય? વિરોધી દિશા હોય તો શું હોય? પાઈ હોય. તો સાઇન પાઈ મૂકો તો એ શું થઈ જાય? 0. તો 0 આ તો આંકડાઓ જ છે અને 0 ઇન્ટુ સદિશ એટલે 0 બાર. તો એ 0 બાર થઈ ગયું. મતલબ સમરેખ સદિશ હોય ત્યારે, પછી લંબ સદિશ હોય ત્યારે હાઈએસ્ટ વેલ્યુ મળે. લંબ સદિશ હોય π/2 મૂકી દો તો ક્રોસની જે હાઈએસ્ટ કિંમત છે ને એ ત્યારે મળે. ખ્યાલ આવી ગયો? આ તો એકમ જ છે, એનું મૂલ્ય એક જ છે. આનું મૂલ્ય -1 થી 1 વચ્ચે હોય આપણે જાણીએ છીએ, પણ આપણે તો 0 થી 1 વચ્ચે જ આવશે. શું કામ? કારણ કે આપણે તો 0 થી π વચ્ચેના જ ખૂણા લેવાના હોય છે ને, એટલા માટે. તો એ મુજબ કાં તો આની કિંમત 0 થશે કાં તો 0 થી 1 વચ્ચેની બધી કિંમતો આવશે. ઓકે, તો આ થઈ ગઈ ક્રોસ વિશેની થોડીક થિયરી. લખી લો. હજી આપણે એરિયાની થિયરી બાકી છે, ક્ષેત્રફળની, પણ એ થિયરીનો લાંબો ડોઝ નથી લેવો આપણે. એ આપણે થોડાક દાખલા થઈ જાય, 9મો 10મો બધા દાખલા એરિયાના છે ત્યારે ક્ષેત્રફળ ચોપડીનું અને બહારનું બે રીતનું ક્ષેત્રફળ કરાવીશ તમને, બરાબર. પહેલાં અત્યારે 8 દાખલા સુધીનું થિયરી થઈ ગઈ, તો લખી લો.